દિલીપભાઈના નેતૃત્વમાં 4 પરીક્ષાઓ પાસ કરી. આર્મીમાં 1-2 વખત પાસ થયા, લેખિત સુધી પહોંચ્યા, મેડિકલ ક્લિયર કરીને. એમનું પાછું માર્ગદર્શન મેડિકલનું બહુ સારું હોય, એમને બધી જ ખબર, કારણ કે પોતે આર્મીમાં નોકરી કરીને આવ્યા. પછી જેલ સિપાઈ, પોલીસ, બિન હથિયારી કોન્સ્ટેબલમાં અમદાવાદ સિટીમાં લાગ્યો. આ ભરતી હતી ફોરેસ્ટની 2016ની, એ પહેલાં ચોથી છોડીને પાછા ફોરેસ્ટમાં મેરિટ પડીને આવી ગયા, એટલે ફોરેસ્ટમાં આવ્યા. પણ ડીકે સરની માર્ગદર્શન એટલું પરફેક્ટ નહીં. મેરિટ 2016ની ભરતીની અંદર 135-40 ડાંગની અંદર હતું. જ્યારે હાલ હું મહેસાણામાં બદલી કરીને આવ્યા, મહેસાણામાં નોકરી કરું, 82 માર્ક્સવાળો, ફક્ત 82-85 માર્ક્સવાળા પણ મહેસાણામાં નોકરી કરું. કે એમ બધા 12 ભરવા જતા રહ્યા ફોર્મ, કે ત્યાં વધારે વેકન્સી છે. અને એવું થયું કે મહેસાણાની અંદર એપ્લિકેશનો ઓછી આવી હતી, અને આવી હતી તો ફિઝિકલ એટલું, જે ફિઝિકલ કરે ને એનો 90% ચાન્સ છે. કારણ કે આ હોર્સો કરવું ને એટલે લોડાના ચણા ચાપવા જેવી વાત છે. હોર્સો કરવું, લોંગ જમ્પ કરવો ને એટલે બધાનું કામ નહીં. છેલ્લા દાડ લોંગ જમ્પમાં ફાઉલ કમ્પ્લીટ કરતો હોય, પણ એ જઈને ફાઉલ થઈ જાય 3 વખત. એટલે જેના માર્ક્સ ઓછા હોય ને 80 ઉપર, એ એવું તો રાખજો જ કે આપણે આપવાના જ છીએ, જેનું ફિઝિકલ થઈ જાય. બીજું કે નોકરી વન વિભાગમાં 7મું વર્ષ, એટલું પ્રકૃતિથી પ્રેમ હોય ને કે માનસિક, તમે હાલ પણ એવું જ લાગે કે કોલેજ જતા હોય, નોકરી જતા જ એવું લાગે કોલેજ જતા હોય. અને હાલ તો મહેસાણામાં આપણે જંગલ નહેવત છે, સાબરકોટાની નોકરી કરી, તો તમને એમ લાગે કે સારું આપણું આયુષ 5 વર્ષ વધી ગયું, એમને વધી ગયું. આ ફિઝિકલ જે અત્યારે 2 મહિના કરશે ને એનું 5 વર્ષ આયુષ વધી જ ગયું. કદી જિંદગીમાં ડાયાબિટીસ, બીપી કશું ન થાય. 2 મહિના એવું નહીં આખી જિંદગી દોડવું, કારણ કે જે હોર્સો દોડા ને એને કશું ના થાય, કદી કશું થાય જ ના. બીજું કે પુઅર તો બહુ અમે હતા, નહીં કહેતા ભણવામાં છેલ્લે, પણ જેના ફિઝિકલનું ફિટ હતું, આ બધું દોડ્યું હતું, ડીકે સરે દોડાયું હતું, ત્યારે 7 વર્ષ નોકરીનો થઈ ગયો. અને મજાથી નોકરી કરીએ, જંગલ ખાતા જેવી નોકરી કે નહીં. બેસ્ટ ટ્રાય કરજો, બેસ્ટ. જિંદગી બની જશે. બીજા બધામાં થોડો સ્ટ્રેસ હશે માનસિક, એની અંદર સ્ટ્રેસ ન આવે, કારણ કે તમારે પ્રકૃતિ યારી રહીને કામ કરવાના. લેબડાને સોયલામાં બે હોય તો એમને ફ્રી થઈ જાય તો તમારે તો લેબડા ઉછેરવાના, બરાબર. દીપડા જોવા મળશે. હા, અલગ અલગ જિલ્લામાં ફોર્મ ભર્યા છે, અર્બન વિસ્તાર સિવાયના, સાબરકોટા, બનાસકાંઠા, આ સાઈડ ડોંગ, વલસાડ, સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રવાળા ભાઈઓનો તો રોજનું છે હાવજ. એટલે મજાની નોકરી, બેસ્ટ ટ્રાય કરો. અને લોબી ઊંચી હોય ને, ફોર્સો જે દોડવાની ફિઝિકલ થઈ જાય, એનું શરીર એટલું ડેવલપ થઈ જાય કે લગભગ કરી દે ઊંચી લોબી બધું. ફિઝિકલ સોરસો જે દોડી શકતો એને માનસિકતા એ વિચાર લેવાની કે લોબી ઊંચી તો થઈ જ જાય. એનું ફિઝિકલ જો દોડવાનું શરીર એ રીતનું, એની એટલી એનર્જી આવી જાય કે તમારે રનિંગ સ્પ્રિન્ટો મારેલી હોય ને, જેની અંદર સ્પ્રિન્ટો 50-50 મીટરની મારી હોય, લોંગ જમ્પ માટે રનિંગ લેવી, સ્પીડ લેવી બહુ મહત્વની છે. સ્પીડ લેવો હોયથી તો જ તમે થેક પાટીએ જઈ અને જમ્પ કરી શકો. એટલો લોબો જ હોય, જેટલી દોડવાની સ્પીડ હોય, તમે જે 50 મીટર આવીને દોડી લોબો કૂદકો દોડતા હોય એ માટે. અને ઊંચા કૂદકો તો એક ટ્રીક જ હોય, શરીર ખાલી 1 સેકન્ડ માટે ખાલી ઓમથી ઓમ કરવાનું હોય. એ તો બધા અવળા સાહેબ તમને શીખવાડી દેશે. બાકી જેની હોર્સો થાય એનું લગભગ ફિઝિકલ થઈ જાય. એનું કારણ કે તમારું શરીર એટલું ડેવલપ થઈ ગયું હોય, તમે આટલું દોડ કરતા હોય, બરાબર, કે તમે હોર્સો ક્લિયર કરી શકતા હોય તો લોંગ જમ્પ તો હાઈ જમ્પ થઈ જ જાય.